હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છે। તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો આપણે આજે બનાવવાનું છે ભીંડાનું શાક, ટમેટાવાળું ભીંડાનું શાક બનાવવાનું છે, કોરું મોરું। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે કંઈક સામગ્રી લઈ લીધી છે। આ છે આપણે 1/2 કિલો ભીંડો લઈ લીધો છે, મસ્ત એટલે મસ્ત કૂણો તમે જોઈ શકો છો, મસ્ત ભીંડો લઈ લીધો છે। આ છે આપણે ટમેટા, આ છે આપણે લસણવાળી ચટણી બનાવવાની છે, આ છે કાશ્મીરી ચટણી, આ છે હળદર, આ છે આપણે વઘાણી, આ છે મીઠું, આ છે આપણે ધાણા જીરું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો હવે આપણે ભીંડાને કેવી રીતના સુધારવાના છે, તો આપણે છે ને આવી રીતના નાના નાના, એટલે આવા છે ને ગળી જાય ભીંડો, આપણે બહુ રીએ નહીં, એટલે આને ઉપરનું ભાગ કાઢી અને આ મોટા મોટા સેજ બટકા આવી રીતના આપણે કરવાના છે। તો આપણે બધો ભીંડો સુધારી લઈએ। તો તમે જોઈ શકો છો, મસ્ત એટલે મસ્ત આપણે ભીંડો સુધારીને લઈ લીધું છે અને અહીંયા આપણે તેલ પણ મૂકી દીધું છે। તો હવે આપણે ભીંડો નાખી દઈશું લેપ ભરવા માટે, તમે જોઈ શકો છો। હવે આને આપણે સારી પેટ તેલમાં છે ને સરસ એટલે સરસ પકાવી દેવાનો છે, સરસ એટલે સરસ, કારણ કે આ ભીંડો છે ને આપણે ચીકણો હોય એટલે આપણે એને સરસ સાતળવાનો છે, તમે જોઈ શકો છો। અને તેલમાં આપણે સારી પેટ સાતળશું। આપણે નાના ટમેટા 3 પણ લીધા હતા અને અહીંયા આપણે બનાવવાની છે લસણવાળી ચટણી। તો આપણે લસણ ફોલી નાખીએ। તો તમે જોઈ શકો છો આપણો અડધો ભીંડો સરસ એટલે સરસ સતળાઈ ગયો છે તેલમાં, જો આમ તેલ ઉપર આવવા માંડ્યું છે। તો હવે આપણે આ ટમેટા એડ કરી દઈએ। તો હવે ટમેટા એડ કર્યા છે, તો હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું। આ છે આપણે હળદર, આ છે આપણે વઘાણી, તો આ છે આપણે ધાણા જીરું, અને આ છે આપણે સ્વાદ અનુસાર મીઠું। હવે આપણે બધા મસાલા મિક્સ કરવાના છે। હવે આપણે સરસ મિક્સ કરી લઈએ ટમેટા, ભીંડા અને બધો મસાલો સરસ એટલે સરસ મિક્સ કરવાનું છે। હવે આને આપણે છે ને એક આપણે ફ્રેન્ડ, હું તમને કહું છું, આપણે એક આમાં સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે। તો તમે જોઈ શકો છો, આપણે ભીંડામાં ચીકાશ હોય ને, એટલે આપણે ચીકાશ દૂર કરવા માટે હું એક સિક્રેટ વસ્તુ ઉમેરીશ। તો એ છે આપણે અડધું ફાડું લીંબુ, તમે જોઈ શકો છો। તો આપણે લીંબુ થોડુંક એડ કરી દઈએ, ચીકાશ છે ને એ બળી જાય। આવી રીતના તમે કરશો ને એટલે જરાય ચીકાશ નહીં રહે આપણે શાક, મસ્ત એટલે મસ્ત આપણે ભીંડાનું શાક થઈ જશે। હવે આપણે આને તેલમાં ચડવા દઈએ। તો ભીંડાનું શાક ચડી જાય ત્યારબાદ આપણે છે ને લસણવાળી ચટણી ખાંડી લઈએ ને તૈયાર કરી લઈએ। તો આ છે આપણે લસણ, તો હવે ખાંડીને ચટણી બનાવી નાખશું। તો તમે જોઈ શકો છો આપણો મસ્ત એટલે મસ્ત ભીંડો ચડી ગયો છે, સરસ એટલે સરસ ટમેટા અને ભીંડા મસ્ત એટલે મસ્ત ચડી ગયું છે, તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે। તો હવે આપણે આમાં લસણવાળી ચટણી પણ એડ કરી દઈએ। તો હવે આપણે લસણવાળી ચટણી એડ કરી દઈશું। તો હવે સરસ આપણે મિક્સ કરી લઈએ, ગેસ કરી નાખીએ જરીક ફૂલ। ભીંડાનું શાક તો બધાયને ભાવે જ, કોઈને ના ભાવે એવું બને જ નહીં। જો મસ્ત એટલે મસ્ત આપણી ચટણી લસણવાળી કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે આમાં સેજ અને ચડવા દઈશું, ચટણી નાખીશ ને સેજ પાણી એડ કરી દઈશું આપણે। હવે મિક્સ કરી નાખીએ। હવે આને 2 મિનિટ ચડવા દે એટલે આપણું શાક થઈ ગયું તૈયાર। ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે, 2 મિનિટ ચડવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે, મસ્ત એટલે મસ્ત આપણું ભીંડા ટમેટાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણે સર્વ કરીશું। તો આપણે પેન લઈ લીધી છે, તો હવે આપણે સર્વ કરીશું। વાવ, મસ્ત એટલે મસ્ત બની ગયું છે આપણું ભીંડા ટમેટાનું શાક।
આ તમે ભાખરી સાથે રોટલી સાથે ખાઈ શકો એવું આપણું ભીંડાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત. તો આ તમારું ભીંડા ટમેટાનું શાક કોરું મોરું તો તમે જોઈ શકો છો. મસ્ત એટલે મસ્ત આપણું ભીંડા ટમેટાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. પરોઠા સાથે રોટલી સાથે ભાખરી સાથે ખાવ એટલે બહુ મજા આવે. તો આ તમારો વિડીયો ભીંડા ટમેટાનું શાકનો તો કેવો લાગ્યો તમને? અમે આવી રીતના મારી સ્ટાઇલથી મેં બનાવ્યું હતું. તો તમે કોમેન્ટ કરજો. બધાને જય માતાજી. અને નેક્સ્ટ વિડીયોમાં મળતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.